નમસ્કાર દર્શક મિત્રો, એસી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદના નારોલ વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ। નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખૂનનો ગુનો આચરનારને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એલસીબી 6 ટીમ તથા નારોલ પોલીસનો તમામ સ્ટાફ મળીને પોલીસ કમિશનરશ્રી અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી સેક્ટર 2 અમદાવાદ શહેર તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ઝોન 6 અમદાવાદ શહેર તેમજ મદદનીશ પોલીસ કમિશનરશ્રી કે ડિવિઝન અમદાવાદ શહેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીસી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ નારોલ પોલીસ સ્ટેશન રંગોલીનગર વિસ્તારમાં ખૂનનો બનાવ બનેલ જે આધારે એલસીબી ઝોન 6 ટીમ તથા નારોલ સર્વેલન્સની અલગ અલગ ટીમ બનાવી હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરી ખૂનના ગુનાના આરોપીને ગણતરીના કલાકમાં પકડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરેલ છે। ગુનો આચરનાર પકડાયેલ આરોપી રવિ ઉર્ફે બાપુ સન ઓફ અમૃતભાઈ જાતે બોરાણા રહે 78 વૃંદાવન સોસાયટી રામાપીરના મંદિર પાસે ગુરુકૃપા પાસે રંગોલીનગર નારોલ અમદાવાદ શહેર। ગઈકાલે સાંજના 8 વાગ્યાના સુમારે નારોલ પોસ્ટના રંગોલીનગર વિસ્તારની બાજુમાં ટોરેન્ટની ઓફિસ પાસે આવેલા ગ્રાઉન્ડમાં ધ્રુવેન્દ્રસિંહ સન ઓફ રાજાસિંહ રાજાવતની હત્યા થઈ। જે અનુસંધાને તાત્કાલિક ડીસીપી સાહેબ અને એસીપી સાહેબની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવી આરોપી પકડી પાડવામાં આવ્યો। આરોપીનું નામ છે રવિ ઉર્ફે બાપુ અમૃતભાઈ બોરાણા। આ બંને મિત્રો હતા। આરોપી અને મરણ જનાર બંને મિત્રો હતા અને 1 અઠવાડિયા પહેલા બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલો, જેની અદાવત રાખી આરોપીએ મરણ જનારની હત્યા કરેલ છે। અગાઉ બંને મિત્રો જ હતા, પરંતુ અઠવાડિયા અગાઉ જે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલો તે અનુસંધાને આરોપીને ડર હતો કે જો આને હું જીવતો રાખીશ તો એ મને અથવા મારા બાળકોને મારી નાખશે। હત્યા આરોપીએ તલવારથી કરી છે અને અસંખ્ય ઘા શરીરે, હાથ ઉપર, મોઢા ઉપર અસંખ્ય ઘા કરેલા છે। આરોપી રવિ ઉર્ફે બાપુ કે જે છૂટક ફેબ્રિકેશનનો ધંધો કરે છે, તેના ઉપર અગાઉ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો પણ નોંધાયેલ છે। તેમજ જે મરણ જનાર છે તે છૂટક મજૂરીથી કંપનીમાં નોકરી કરે છે। આ મિત્રો હતા બધા, અને મિત્રો અવારનવાર એ ગ્રાઉન્ડમાં મળતા જ હતા અને ગ્રાઉન્ડમાં જ સાથે બેઠેલા હતા અને બોલાચાલીમાં એ દિવસે ઝઘડો થયો। હત્યાના દિવસે પણ બંને ત્યાં ગ્રાઉન્ડમાં જ હતા। હથિયાર એને અગાઉથી ત્યાં રાખતો તો ગ્રાઉન્ડમાં સંતાડેલું હતું।